જય અને વીરુ બે મિત્ર છે. એકવાર જયે વીરુને પૂછ્યું કે એક ઘડિયાળ છે, એની અંદર 2 અને 15 થયા છે, તો આ 2 અને 15 વચ્ચેનો ખૂણો કેટલો? મતલબ ઘડિયાળના કોઈ પણ 2 કાંટા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો આપણે શું કરવું? તો 2 અને 15 એટલે વીરુએ સમજાયું કે 2 15માં 2 એ કલાકનો કાંટો થશે અને 15 એ મિનિટનો કાંટો થશે. બરાબર છે. 2 કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું સામાન્ય સૂત્ર છે આલ્ફા બરાબર 60 ગુણ્યા કલાક ઓછા 11 ગુણ્યા મિનિટ ભાગ્યા 2, અને એ પણ માનાંકમાં. આ સૂત્ર વડે આપણે કોઈ પણ 2 કાંટા વચ્ચેનો ખૂણો આરામથી શોધી શકીએ છીએ. હવે આપણે 2 અને 15 મતલબ 2 તમારું કલાક અને 15 મિનિટ છે, તો એને એ સૂત્રની અંદર મૂકીને ચેક કરીએ કે શું જવાબ મળે છે. તો ચલો આપણે એને સૂત્રમાં મૂકી જોઈએ. 60 ગુણ્યા 2 ઓછા 11 ગુણ્યા 15 ભાગ્યા 2 બરાબર 6 દુ 12, એટલે કે 120 ઓછા 11 ગુણ્યા 15 કરશું એટલે મળશે 165 ભાગ્યા 2, અને એ પણ માનાંકની અંદર. જો આપણે એની ગણતરી કરીએ તો 120 ઓછા 165 એટલે -90 ભાગ્યા 2, એટલે જવાબ મળશે -45 ભાગ્યા 2, એટલે -90 ભાગ્યા 2 એટલે 45, જે માનાંકની બહાર નીકળતા 45 મળે. એટલે આપણે ડિગ્રી કેટલી મળશે? 45 ડિગ્રી મળશે. આ રીતે આ સૂત્રથી આપણે ઘડિયાળના કોઈ પણ 2 કાંટા વચ્ચેનો એંગલ એટલે કે ખૂણો આપણે શોધી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ.